સાંજે સુવા સુધીના દરેક કર્મના દર્શન કરીએ છીએ, જેમ કે મંગળાના દર્શન, રાજભોગના દર્શન, શયનના દર્શન, એક એક કર્મના અલગ અલગ દર્શન થાય છે. શું કામ થાય છે? કારણ કે શ્રી કૃષ્ણ એ કોઈ સાધારણ આત્મા નથી, ખૂબ મહાન દેવાત્મા છે કે જેનું એક એક કર્મ નિયમ અનુસાર, સંયમ અનુસાર થતું હતું, જેનું એક એક કર્મ ચરિત્ર હતું, અને એટલા માટે જ એના એક એક કર્મની યાદગાર ગાઈએ છીએ. આજની આ કળિયુગી દુનિયામાં આપણે જોઈ રહીએ છીએ કે દરેક માણસ જે કર્મ કરે છે પણ એનો કોઈ નિયમ કે સંયમ નથી. કળિયુગમાં જોઈએ તો ગમે ત્યારે ઉઠવાનું, ગમે ત્યારે સૂવાનું, ગમે ત્યારે જમવાનું, કોઈ નિયમ નથી. પહેલાના સમયમાં શું કહેવાતું કે વેલા સૂવે વેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. અને આજનો નિયમ શું થઈ ગયો છે? મોડા સૂવે, મોડા ઉઠે, મોડા જમે. અને કોઈ પણ કર્મ છે, ચાહે સૂવાનું, ઉઠવાનું, જમવાનું કે કંઈ પણ કર્મ છે, નિયમ અનુસાર નથી થતું. જ્યારે શ્રી કૃષ્ણના દરેક કર્મની આપણે ઝાંખી એટલે જ કરીએ છીએ કારણ કે શ્રી કૃષ્ણના દરેક કર્મ છે નિયમ અને સંયમ અનુસાર થતા હતા. તો આપણે પણ આ શ્રી કૃષ્ણની મહિમા ગાતા ગાતા એટલું જરૂર શીખીએ કે આજથી આપણું દરેક કર્મ નિયમ અને સંયમ અનુસાર જરૂર હોવું જોઈએ. બીજું આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણના એક એક અંગને કમળ સાથે સરખાવવામાં આવે છે. આપણે શું કહીએ છીએ? શ્રી કૃષ્ણના નયન કમળ, હસ્ત કમળ, ચરણ કમળ, મુખ કમળ, આ દરેક કર્મેન્દ્રિયોને કમળ સાથે શું કામ સરખાવીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે કમળનું ફૂલ છે કાદવમાં રહેવા છતાં કાદવથી ન્યારું હોય છે, પવિત્ર હોય છે, શુદ્ધ હોય છે. એમ શ્રી કૃષ્ણના એક એક અંગની એટલી શુદ્ધતા, પવિત્રતા હતી, અને એટલા માટે જ એના દરેક અંગને કમળ સાથે સરખાવવામાં આવે છે. તો શ્રી કૃષ્ણના દર્શન કરીને આપણે પણ આપણી કર્મેન્દ્રિયોને કમળ સમાન બનાવવાની છે. એટલે કે માત્ર શ્રી કૃષ્ણના દર્શન કરીને ખુશ ન થઈએ, પરંતુ આપણે પણ આપણા નયનને એટલે કે આપણી આંખોને નયન કમળ બનાવીએ. નયન કમળ ક્યારે બને? કે જ્યારે આ આંખોથી આપણે બીજાના સદ્ગુણોને જોઈએ, આ આંખોથી કોઈની ખરાબ વાતોને ન જોઈએ, આ આંખોથી હંમેશા આપણને બધાની અંદર સારા ગુણો દેખાય, તો આપણી આંખો પણ શું બને? નયન કમળ બને. આ કાનોથી ક્યારેય આપણે કોઈની નિંદા, કુથલી કે મારા તારીની વાતો ન સાંભળીએ, તો કાન શું બને? કર્ણ કમળ બને. આ મુખથી ક્યારેય કટુ વચન, કડવા બોલ, દુઃખદાયી શબ્દ, કોઈનું નિંદા, ગ્લાનિ કે અપમાનના શબ્દો જ્યારે આ મુખમાંથી ન નીકળે, ત્યારે મુખ પણ શું બને? મુખ કમળ બને. આ હાથથી જ્યારે આપણે હંમેશા શ્રેષ્ઠ કર્મ કરીએ, બીજાને મદદરૂપ થાય, બીજાને આગળ વધે એવા કર્મો જ્યારે કરીએ, ત્યારે આ હસ્ત પણ કમળ બને છે. અને આ પગ હંમેશા સારા માર્ગ પર ચાલતા રહે, ક્યાંય ઉલટા માર્ગ પર ન ચાલે, ક્યાંય અવળો રસ્તો ન પકડે, તો આ ચરણ પણ શું બને છે? ચરણ કમળ બને છે. એટલા માટે જ શ્રી કૃષ્ણની મહિમામાં હસ્ત કમળ, નયન કમળ, મુખ કમળ, ચરણ કમળ કહેવાય છે. જો આપણે પણ એની જેમ આપણા કર્મેન્દ્રિયોને, આપણા અંગોને આવા સુકર્મથી સજાવીએ, તો આપણા પણ દરેક અંગ કમળ સમાન બની શકે છે. એ જ શ્રી કૃષ્ણ આપણને પ્રેરણા આપે છે. શ્રી કૃષ્ણને આપણે સર્વાંગ સુંદર કહીએ છીએ. માત્ર એક અંગ નહીં, પણ સર્વાંગ સુંદર. આપણે શ્રી કૃષ્ણ સમાન નાના બાળકની આગળ આપણું મસ્તક ઝુકાવીએ છીએ, એની મોટી મહાનતા છે. ભલે એનું રૂપ નાનું છે, પણ એની અંદર દિવ્ય ગુણો, અને એ ગુણોની આગળ જ આપણું મસ્તક ઝૂકી જાય છે. અને એ શ્રી કૃષ્ણ કે જેની અંદર પવિત્રતા, ઉદારતા, ધૈર્યતા, નમ્રતા,
આવા સદગુણોનો શૃંગાર છે અને એ શૃંગારની જ આપણે ઝાંખી કરીએ છીએ. માત્ર બહારનો પહેરવેશ તો આજે ઘણા લોકો સજાવે છે. આપણે જોઈએ છીએ કે આપણા એક નાના બાળકને પણ આપણે બહુ સરસ રીતે ઠાઠમાઠથી સજાવી દઈએ, એનો એક ફોટો રાખી દઈએ અને એક શ્રી કૃષ્ણની ભલે પથ્થરની મૂર્તિ હશે તો પણ આપણું મસ્તક ક્યાં ઝૂકશે? શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ. કારણ કે એણે સર્વ ગુણોને જીવનમાં ધારણ કર્યા છે. તો આ સર્વાંગ સુંદરતાને આપણે પણ જીવનમાં ધારણ કરવાની છે અને એવા સદગુણોનો શણગાર કરવાનો છે. જે બાહ્ય રીતે આપણે શરીરને સજાવીએ છીએ એ શરીર તો ખરેખર વિનાશી છે, શરીરનો શણગાર પણ વિનાશી છે, પણ જે આત્માની સુંદર છે, જે આત્માની સુંદરતા, જે સાચી સુંદરતા એ સદગુણોની સુંદરતા છે. બહારથી આપણે સજેલા છીએ પણ મનમાં જો કોઈ કચરો ભર્યો છે, મનમાં અહંકાર છે, ઈર્ષ્યા છે, ક્રોધ છે, લોભ છે, તો એ બાહ્ય સુંદરતા છે એનું કોઈ મહત્વ નથી. અંદરની સુંદરતા હોવી જરૂરી છે. જે શ્રી કૃષ્ણના દર્શનમાં આપણે નિહાળીએ છીએ કે શ્રી કૃષ્ણની આંતરિક સુંદરતા એ ખરેખર સદગુણોની સુંદરતા છે અને એવા સદગુણોથી આપણે સજી ધજીને શ્રી કૃષ્ણ સમાન બનવાનું છે. અને એ જ પરમાત્માનો સંદેશ છે કે જેમ શ્રી કૃષ્ણની આપણે લીલાઓ વર્ણન કરીએ છીએ કે જેણે અકાસુર, બકાસુર, નાગ દમન આ બધો વધ કર્યો છે, એનો મતલબ એ છે કે શ્રી કૃષ્ણએ કોઈની હિંસા કરી નથી, કોઈ શસ્ત્રો ઉઠાવ્યા નથી, પણ શ્રી કૃષ્ણએ પોતાની અંદર રહેલા અકાસુર, બકાસુર એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવા દુશ્મનોને પોતે જીત્યા છે અને ત્યારે જ એ વિજયી બન્યા છે. આપણે પણ કોઈ બહારના દુશ્મનોને જીતવાના નથી, કોઈ વ્યક્તિ આપણું દુશ્મન નથી, પણ આપણી જ અંદર રહેલા આપણા દુશ્મનો જે વિકારો છે, અવગુણો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર છે, એના ઉપર આપણે જીત મેળવવાની છે. એ જ આપણી સાચી જીત ગણાય છે અને એ જ શ્રી કૃષ્ણની પણ જીત ગણાય છે. જેમ શ્રી કૃષ્ણ માટે કહેવાય છે કે એને માખણ અને મિશ્રી ખૂબ ભાવે છે, એટલા માટે લાલાની આગળ શું ધરે છે બધા? માખણ અને મિશ્રી. એ કયું માખણ છે? ખરેખર એ માખણ છે એ સતયુગની બાદશાહીનું માખણ છે કે શ્રી કૃષ્ણએ પોતાની તપસ્યાથી એ સતયુગની બાદશાહીનું માખણ પ્રાપ્ત કર્યું છે. મિશ્રી કેવી હોય છે? મીઠી હોય છે. એણે પોતાના જીવનને પણ મીઠાશથી ભરપૂર કર્યું છે. આપણે બધા જીવન તો જીવી રહ્યા છીએ, પણ શું આપણા જીવનમાં એ શ્રી કૃષ્ણની મિશ્રી જેવી મીઠાશ છે ખરી? રોજ સવારે ઉઠીને આપણે શું કહીએ છીએ? હાય જિંદગી, હે ને? જિંદગીમાં મીઠાશ નથી, પ્રેમ નથી, આપસમાં સહયોગની ભાવના નથી, આપસમાં એકબીજા માટે સન્માન નથી. તો શું એ જિંદગી છે? જિંદગી મિશ્રી જેવી છે? નહીં. માત્ર માખણ અને મિશ્રી ખાઈ લેવાનું નથી, પણ શું કરવાનું છે? માખણ અને મિશ્રી જેવું મીઠું મધુર આપણું જીવન બનાવવાનું છે. એટલે કે આપણે જેની પણ સાથે રહીએ, જ્યાં પણ જઈએ, જેની પણ વચ્ચે રહીએ, એની સાથે આપણે હળી મળીને રહીએ, ખૂબ પ્રેમથી રહીએ, બીજાને માન સન્માન આપીએ અને મીઠાશ ભર્યો વ્યવહાર કરીએ. કહેવાય છે કે ગોળ ન આપો તો કંઈ નહીં, પણ ગોળ જેવી મીઠી વાણી તો જરૂર રાખો, જેમાં કોઈ પૈસા નથી લાગતા. એવું મીઠું મધુરું આપણું જીવન હોય કે જેનાથી લોકોને આપણી સાથે રહેવાનું કે લોકોની આપણી પાસે બેસવાનું મન થાય. ઘણા લોકોનું જીવન જ એવું હોય છે કે કોઈને એની બાજુમાં જવાનું પણ ગમતું નથી. આપણું જીવન એવું હોય કે જેનાથી બીજાને પણ મીઠાશનો અનુભવ થાય અને બીજાને પણ કંઈક સારી પ્રેરણા મળે, એવું શ્રી કૃષ્ણના માખણ અને મિશ્રી જેવું આપણું જીવન બનાવવાનું છે. બીજું કે શ્રી કૃષ્ણના શણગારમાં એના હાથમાં મીઠી મુરલી પણ બતાવવામાં આવે છે. મીઠી મુરલી એટલે કે મીઠા મધુરા શબ્દો હોવા જોઈએ. મુખથી મુરલી વાગે છે ને, તો આપણા બધાના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ પણ કેવા હોવા જોઈએ?
મીઠી મુરલી જેવા હોવા જોઈએ. કારણ કે કહેવાય છે કે તીરના જે તલવારના ઘા છે એ કદાચ રૂઝાઈ જશે, પણ વાણીના ઘા ક્યારેય રૂઝાતા નથી. એવા શબ્દો આપણા મુખમાંથી તીર જેવા શબ્દો ન નીકળે કે જેના બીજાના હૃદયને જેથી દુઃખ પહોંચે, એવા શબ્દો આપણા મુખમાંથી ક્યારેય ન નીકળે. જેમ શ્રી કૃષ્ણ મુરલી બજાવે તો ગોપ ગોપીઓ ઘેલી બનીને સાંભળવા માટે દોડી જાય, એમ આપણા મુખમાંથી એવા શબ્દો નીકળે કે જે બીજાને સાંભળવા ગમે, બીજાને ખુશી આપે, જે બીજાને ઉમંગ ઉત્સાહ આપે, બીજાને આગળ વધારે. એવા મીઠા મધુરા શબ્દો, એ મીઠી મુરલી એ આપણા મુખમાંથી હંમેશા માટે નીકળતી રહે. આ રીતે શ્રી કૃષ્ણની મહિમા તો અપરંપાર છે, જેની મહિમા ગાઈએ એટલી ઓછી છે. આ શ્રી કૃષ્ણ જે જન્મથી જ મહાન હતા. દુનિયામાં એકેય વ્યક્તિ એવી નથી કે જે જન્મથી મહાન હોય. કોઈ પણ મહાન બને છે તો એ જન્મ પછી થોડા સમય પછી પોતાના સત્કર્મોથી મહાન બને છે. પણ વિચાર કરો કે શ્રી કૃષ્ણની આત્મા તો જન્મથી જ મહાન ગણાય છે. એના જન્મને જ મહાન કર્મ ગણવામાં આવે છે. શું કામ? કારણ કે એના પૂર્વ જન્મમાં એ ખૂબ સત્કર્મ કરીને આવ્યા છે કે જેથી એનો જન્મથી જ એ આત્મા મહાન બની ગઈ છે. વિચારવા જેવી વાત છે કે શ્રી કૃષ્ણએ આટલું ઊંચું, આટલું શ્રેષ્ઠ પદ, આટલા સર્વ ગુણો કઈ રીતે ધારણ કર્યા છે. જેમ આપણે કહીએ છીએ કે દરેક બાળકને વારસો તો એના પિતા પાસેથી જ મળે છે. અર્થાત કે શ્રી કૃષ્ણની આત્માને પણ આવો સુંદર સદગુણોનો વારસો એ કોની પાસેથી મળ્યો હશે? જરૂર એમના પિતા પાસેથી મળ્યો હશે. તો એ શ્રી કૃષ્ણના ખરેખર પિતા કોણ છે? જે આપણે શરીરધારી પિતાની વાત કરીએ છીએ એમાં તો આપણે કહીએ છીએ કે વાસુદેવ અને નંદ બાવા એ શ્રી કૃષ્ણના પિતા છે. પણ ખરેખર શ્રી કૃષ્ણની આત્માને પણ આવા દિવ્ય ગુણોથી સજાવનાર એ શ્રી કૃષ્ણના પિતા, જેને આપણે ગોપેશ્વર કે ગોપનાથ કહીએ છીએ, એ કોણ છે? નિરાકાર પરમાત્મા શિવ છે, કે જે શ્રી કૃષ્ણની આત્માને પણ આટલા સર્વ ગુણોથી સજાવે છે. અને એટલે જ કહેવાય છે કે ગોપનાથ. ગોપ અર્થાત શ્રી કૃષ્ણ. ગોપના પણ જે નાથ છે એ સ્વયં પરમાત્મા છે. અને એ સ્વયં પરમાત્મા શિવે એ શ્રી કૃષ્ણની આત્માનો આટલો સરસ દિવ્ય ગુણોથી શણગાર કર્યો છે. અને ત્યારે જ આ આત્મા આટલી મહાન બની છે. જો આપણે પણ શ્રી કૃષ્ણ સમાન મહાન બનવા ઈચ્છતા હોઈએ, જો આપણી પણ ઈચ્છા હોય કે આપણે પણ શ્રી કૃષ્ણની જેમ સર્વાંગ સુંદરતાને ધારણ કરીએ, તો આપણે પણ એ પરમાત્મા પિતા પાસેથી વારસો જરૂર મેળવીએ. કહેવાય છે કે આજ ભારત દેશ જहाँ डाल डाल पर सोने की चिड़िया करती थी बसेरा, वो भारत देश है मेरा. गए છે ને कि जहाँ एक एक बालक मोहन और राधा एक एक बालक, वो भारत देश है मेरा. કે એક સમયે આજ ભારત ભૂમિ સ્વર્ગ ભૂમિ હતી, દેવભૂમિ હતી, કે જ્યાં શ્રી રાધા અને કૃષ્ણ અર્થાત કે શ્રી લક્ષ્મી અને નારાયણનું રાજ્ય હતું. અને એ જ ભારત ભૂમિ જેને સતયુગ કે દેવભૂમિ કહેવાતી હતી, સમય વીતતા વીતતા આજે એ દેવભૂમિ છે એ કળિયુગી સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સાધારણ બની ગઈ છે. અને આ જ કળિયુગી દુનિયામાં સ્વયં પરમાત્મા શિવ આવી અને આ કળિયુગને ફરીથી સતયુગ બનાવી રહ્યા છે. એટલે કે ફરીથી નવી સતયુગી વૈકુંઠની દુનિયાની સ્થાપના પરમાત્મા અત્યારે જ કરી રહ્યા છે. આ વૈકુંઠની દુનિયા કે જ્યાં શ્રી કૃષ્ણની સાથે ઝૂલવાનું, સાથે રમવાનું અને સાથે જ ભણવાનું કોને ન ગમે? ગમે કે નહીં બધાને? શ્રી કૃષ્ણની દુનિયામાં જવું ગમે કે નહીં? અત્યારે વિચાર કરો કે માત્ર આપણે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિની સાથે પણ આટલા આનંદ વિભોર થઈ જઈએ છીએ, તો જ્યારે એ શ્રી કૃષ્ણ અહીંયા ચૈતન્યમાં ભારત ભૂમિ પર આવે ત્યારે આપણને કેટલી ખુશી થશે, કેટલો ઉમંગ હશે, કેટલું આપણું જીવન સરસ હશે. તો શું તમને બધાને ઈચ્છા છે
કે આપણે શ્રી કૃષ્ણની દુનિયામાં જવું છે, શ્રી કૃષ્ણ સાથે રાસલીલા કરવી છે, શ્રી કૃષ્ણની સાથે રમવું છે, એવી ઈચ્છા છે બધાની? હા, કોની કોની ઈચ્છા છે? હાથ ઊંચો કરો. હા, કોની કોની ઈચ્છા છે? સરસ, બધાની ઈચ્છા છે. તમારા માટે તાલી પડો. હા, કે પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર આવી અને આવી સુંદર સ્વર્ગની દુનિયા બનાવી રહ્યા છે કે ખાલી જેનું વર્ણન કરવાથી જો આટલી ખુશી થતી હોય તો ખરેખર એ દુનિયા અહીંયા આવશે આ ભૂમિ પર ત્યારે કેટલી સરસ એ દુનિયા હશે. પણ એમનેમ તો ત્યાં જવાશે નહીં, એના માટે પણ મહેનત તો કરવી પડે ને. જેવી રીતે માની લો તમારે વિદેશમાં જવું છે તો એના માટે પણ તમારે મહેનત તો કરવી જ પડે છે. એવી જ રીતે પરમાત્મા શિવ જે શ્રી કૃષ્ણની વૈકુંઠની દુનિયા સ્થાપન કરી રહ્યા છે એમાં જવાની ઈચ્છા તો બધાએ બતાવી. જવું છે ને? બધાની ઈચ્છા છે કે આપણે પણ એ શ્રી કૃષ્ણની સાથે રાસલીલા કરીએ, એની સાથે રમીએ, બધું કરીએ. પણ એના માટે શું કરવું પડશે? પહેલા શ્રી કૃષ્ણ સમાન બનવું પડશે તો જ જઈ શકીએ ને. તો શ્રી કૃષ્ણની ખાલી લીલા ગાઈને આપણે ખુશ થઈ જવાનું નથી, પણ શ્રી કૃષ્ણની જેવા દિવ્ય ગુણોને આપણે જીવનમાં ધારણ કરવાના છે. અને પરમાત્મા ધરતી પર આવીને એ જ શીખવાડી રહ્યા છે કે તમે પણ શ્રી કૃષ્ણ સમાન બનવા માટે જીવનમાં સદ્ગુણોને ધારણ કરો, સદ્ગુણોનો શણગાર કરો, દિવ્ય જ્ઞાન સાંભળો, પરમાત્માને યાદ કરો, તો જરૂરથી તમે પણ એવી સુંદર સતયુગી દુનિયામાં આવી શકશો. એક વાર્તા હું તમને સંભળાવું કે એક વખત એક વેપારી હતો, એની પાસે 3 ઢીંગલી હતી. એમાંની એક ઢીંગલીની કિંમત 10 રૂપિયા, બીજી ઢીંગલીની કિંમત 100 રૂપિયા અને ત્રીજી ઢીંગલીની કિંમત 1000 રૂપિયા હતી. ત્રણેય દેખાતી હતી સરખી જ, કપડાં પણ સરખા હતા, રૂપ રંગ બધું સરખું જ હતું. એક વ્યક્તિ ખરીદવા માટે આવે છે એટલે ત્રણેયનો ભાવ બતાવે છે વેપારી. એટલે વ્યક્તિ પૂછે છે કે ભાઈ ત્રણેય દેખાય છે તો સરખી, છતાંય ભાવમાં શું કામ ફરક છે? એટલે કે છે ઉભા રહ્યો તમને હું બતાવું. તો પેલા વેપારીએ પેલી ઢીંગલીના એક કાનમાં વાળો નાખ્યો તો એ બીજા કાનમાંથી નીકળી ગયો, એની કિંમત હતી 10 રૂપિયા. બીજી ઢીંગલીના કાનમાં વાળો નાખ્યો, મુખેથી બહાર નીકળી ગયો, એની કિંમત હતી 100 રૂપિયા. અને ત્રીજી ઢીંગલીના કાનમાં વાળો નાખ્યો, એ અંદર ઉતરી ગયો, એની કિંમત હતી 1000 રૂપિયા. સમજી ગયા તમે? હા, બરાબર સમજી ગયા ને? હા, શું સમજ્યા? કે અહીંયા તમે સરસ શ્રી કૃષ્ણની મહિમા ગાઓ છો, એનું વર્ણન કરો છો, વાહ વાહ કરો છો. બેને પણ બહુ સારું સંભળાયું, મજા આવી ગઈ. પણ શું કર્યું? એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખશો તો કેટલી કિંમત રહેશે? 10 રૂપિયા. એની કોઈ કિંમત નહીં રહે. પણ તમે એમ કહેશો હા બહુ સારું થયું, બહુ મજા આવી ગઈ, સાંભળ્યું તો ખરા એને, બહુ સરસ ભાઈએ ઉત્સવ રાખ્યો, બધાને મજા કરાવી, સરસ મનોરથ રાખ્યો, વાહ 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 કરી દીધી, મુખેથી વર્ણન કરી દીધું, ભાઈનું પણ પુણ્ય જમા તો થઈ ગયું. પરંતુ જ્યાં સુધી જીવનમાં ધારણ ન કર્યું ત્યાં સુધી ઊંચી કિંમત ગણાતી નથી. ઊંચી કિંમત કોની છે? હા, કોની છે? માત્ર શ્રી કૃષ્ણની મહિમા ગાવાથી કિંમત નથી, પણ એના ગુણોને જીવનમાં ધારણ કરવાની કિંમત છે. તો આપણે બધા શું કરશું? આજે ભાઈએ બહુ સરસ મહેનત કરીને આટલો મોટો ઉત્સવ રાખ્યો છે, જાણે એવું લાગે છે કે શ્રી કૃષ્ણ અહીંયા જ અવતરિત થઈ જાય, હે ને? એવો સરસ આ ઉત્સવ છે. પણ આ જે કર્યું છે એની પાછળ આ એક જ શુભ સંદેશ આપવાનો છે કે અહીંયાથી તમે કંઈક સારા સદ્ગુણોને ધારણ કરીને જાઓ. શ્રી કૃષ્ણની મહિમા જે ગાઈએ છીએ એમાંનો એકાદ સદ્ગુણ જો ધારણ કરશું ને તો પણ આ જે કાર્યક્રમ રાખ્યો છે એ બહુ સફળ ગણાશે. બસ તમારા બધાનું જીવન પણ શ્રી કૃષ્ણ સમાન ઉચ્ચ દિવ્ય ગુણોથી સંપન્ન બને. તમે પણ પરમાત્મા જે આ સૃષ્ટિ પર આવી ચૂક્યા છે એને ઓળખી લ્યો, પરમાત્માનું દિવ્ય જ્ઞાન સાંભળી તમારા જીવનને પણ દિવ્ય ગુણોથી સંપન્ન શ્રી કૃષ્ણ સમાન બનાવો, એવી જ અમારા દિલની શુભ ભાવના અને શુભકામના છે. ઓમ શાંતિ.